ગાંધીનગરમાં આશા વર્કર બહેનોનો વિરોધ પહેલા દિવસે જ આશા વર્કરનો વિરોધ જોવા મળ્યો છે। મહિલા દિવસ છે આજે અને મહિલા દિવસે જ આશા વર્કર બહેનોએ ઉગ્ર વિરોધ દર્શાવ્યો। લઘુત્તમ વેતન જેવી માંગણીઓ સાથે વિરોધ દર્શાવ્યો છે। અનેક બહેનોની કરવામાં આવી છે અટકાયત। વારંવાર રજૂઆત કરવા છતાં માંગ ન સ્વીકારાતી હોવાનો આરોપ છે। માંગ ન સ્વીકારાતા બહેનો રોષે ભરાયેલી છે। બહેનોનું કહેવું છે કે અમારી માંગ સંતોષવામાં આવે। આજે મહિલા દિવસ છે અને મહિલા દિવસે જ આશા વર્કર્સ બહેનો વિરોધ પર ઉતર્યો છે। આ તમામ બહેનો લઘુત્તમ વેતનની માંગણીને લઈને વિરોધ કરી રહ્યા છે। વિરોધ પર બહેનો ઉતર્યા છે ગાંધીનગર ખાતે અને માંગ નહીં સ્વીકારવામાં આવે તો હજુ પણ આંદોલન કરશે, વિરોધ કરશે તેવું આશા વર્કર બહેનોનું કહેવું છે। ગાંધીનગર ખાતે આજે સત્યાગ્રહ છાવણી ખાતે મોટી સંખ્યામાં બહેનો એક્ટિવ થઈ છે। આશા વર્કરની બહેનો આંતરરાષ્ટ્રીય મહિલા દિવસે તે એક્ટિવ થઈ છે। તમે દ્રશ્યની અંદર જોઈ શકો છો કે જે બહેનો છે તે રેલી સ્વરૂપે આગળ વધી રહી છે, ત્યારે અહીંયા આગળ છે બહેનોની અટકાયત કરવામાં આવી રહી છે। ખાસ જો વાત કરવામાં આવે તો આશા વર્કર બહેનોના જે આગેવાન છે ચંદ્રિકાબેન સોલંકી, તેમની પોલીસ દ્વારા હાલ અટકાયત કરવામાં આવી રહી છે। આજે જે આશા વર્કર બહેનો જે છે તેઓના લઘુત્તમ વેતન સહિત અલગ અલગ જે માંગણીઓ છે તેને લઈને અહીંયા આગળ પહોંચ્યા હતા। ખાસ આ જે બહેનો છે હાલ તે અહીંયા આગળ પહોંચ્યા છે અને તે રીતે બહેનોની અટકાયત કરવામાં આવી રહી છે। પોલીસ દ્વારા આ સત્યાગ્રહ છાવણી ખાતે અટકાયત કરવામાં આવી રહી છે। બહેનોની માંગ છે કે જે તેઓને લઘુત્તમ વેતન હોય કે મેટર્નિટી લીવ હોય જે સહિતની માંગણીઓ સહિત અલગ અલગ જે માંગો છે તે અહીંયા આગળ કરવામાં આવી છે। જે બહેનો આવી છે તે બહેનોની અહીંયા આગળ અટકાયત કરવામાં આવી રહી છે। પોલીસ દ્વારા તમામ બહેનોની જે છે હાલ અટકાયત કરવામાં આવી રહી છે।